લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે, ત્યાં બીજી તરફ અનેક ગુનેગારો માટે ગુપ્ત આશ્રય સ્થાન બની ગયાની ચિંતા પણ ઊભી થઈ છે। ગુજરાત એટીએસ ટીમે વાપી સ્થિત એક કંપનીમાંથી ખૂંખાર લોકોને પકડી પાડી વાપી જેઆઈડીસીની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે। શું વાપી જેઆઈડીસીમાં અજાણ્યા કર્મચારીઓની ભરતી પહેલા તેની માહિતી મેળવવામાં કંપનીનું મેનેજમેન્ટ ઠાપ ખાઈ ગયું છે? જાણવા માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ। આ છે વાપીનો 24 કલાક ધમધમતો વિસ્તાર। અહીં રોજ હજારો લોકો કામ ધંધાની તલાશમાં આવે છે અને ઘણા લોકોને અહીંની વિવિધ કંપનીઓમાં કામ ધંધો અને નોકરી પણ મળી રહે છે। અહીં લાખો મજૂરો કામ કરે છે। રાજ્યમાંથી અને રાજ્ય બહારથી આવતા હજારો મજૂરો અહીંની ચાલીઓ અને વસાહતોમાં સ્થાયી થઈ જાય છે। આ સાંકડી ચાલીઓ અને વિસ્તરતી જતી શ્રમજીવી વસાહતો અહીં ચાલતા ઉદ્યોગ ધંધાના કારણે ધબકી રહ્યા છે। અહીં ધમધમતા ઉદ્યોગ ધંધાને કારણે જ અહીં વસતા શ્રમજીવીઓના ઘરના ચૂલા સળગે છે। રોજી રોટી પૂરી પાડતી વાપીની આ જીઆઈડીસી અને તેને અનુસંગિક વિસ્તરેલી આ વસાહતો જોઈને રાજ્યમાં લોકોને રોજી રોટી મળી રહી હોવાનો સંતોષ જરૂરથી થાય છે, પરંતુ આ જ સાંકડી ગલીઓમાં પથરાયેલી વસાહતોમાં પેટીયું રળતા શ્રમજીવીઓના વેશમાં કેટલાક ખૂંખાર ગુનેગારો પણ આશરો મેળવી રહ્યા છે અને આ વાત તાજેતરમાં જ સામે આવી છે। ગત અઠવાડિયે ગુજરાત એટીએસની ટીમે વાપીની ક્રિએટિવ ટેક્સટાઇલ મિલ નામની કંપનીમાંથી રાજેશ નામના એક ખૂંખાર અને કાતિલ આરોપીને ઝડપ્યો હતો। રાજેશ બિહાર અને ઝારખંડમાં 10 થી વધુ સીઆરપીએફના જવાનોની હત્યાની સાથે અસંખ્ય લોકોની હત્યાનો આરોપી હતો, જેના પર 50 થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા અને સરકારે તેની માહિતી આપનારને 50,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। તેમ છતાં આવા ગંભીર ગુનાનો આરોપી રાજેશ 4 મહિના સુધી વાપી અને દમણમાં પોતાનું નામ બદલીને કામ કરતો રહ્યો। વાપીની એક ચાલમાં ગોપાલનું નામ ધારણ કરી નકલી દસ્તાવેજોને આધારે જ વાપીના એક નાનકડી રૂમમાં છુપાઈને રહ્યો હતો। જો કે ગુજરાત એટીએસ દ્વારા અચાનક રાજેશની ધરપકડ કરી લેતા વાપી જેઆઈડીસીની સુરક્ષાની પોલ ખુલી છે, ત્યારે ક્રિએટિવ કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવી છે। ત્યારે કંપનીના સંચાલકો કોન્ટ્રાક્ટર પર दोषનો टोपलो ढोड़ी रहा है। और कंपनी का जो मेरा रूल है डायरेक्ट रिक्रूटमेंट होता है, तो हमने पूरा क्या कि पहले आईडी प्रूफ लेता है, पैन कार्ड लेता है और उसका परमानेंट एड्रेस लेता है, प्रेजेंट एड्रेस लेता है। पूरा फाइल रेडी होने के बाद फिर हमने उसको अपॉइंटमेंट का लेटर देके हमें अपॉइंटमेंट करता है। दिस इज द प्रोसीजर ऑफ द कंपनीज। और ये गोपाल तो क्या कॉन्ट्रैक्टर काउंटर पे काम कर रहा था, तो इतना डिटेल मेरे को मालूम नहीं है, लेकिन एज पर द कॉन्ट्रैक्टर दिस इज द फैक्ट कि 2 महीना पहले काम किया था, अचानक ड्यूटी खत्म करके जा रहा था, किसी लोग आदमी ने उठा लिए, जेना पर 50,000નું ઇનામ પણ હતું। તેવા હાથકોર આરોપી કોની ભૂલના કારણે વાપીમાં છુપાઈ રહ્યો તે એક તપાસનો વિષય છે। રાજેશ 4 મહિના સુધી નામ અને કામ બદલી વાપી આસપાસના વિસ્તારમાં કામ કરતો રહ્યો। સંચાલક અને લેબર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રાજેશની હકીકત પોલીસ સુધી પહોંચી ન હતી। વાપીની ક્રિએટિવ કંપનીમાં કામ કરતા કામદારો અંગે ઓળખ પુરાવા સહિતની માહિતી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરવાની હોય છે, પરંતુ કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરોએ આ બાબતને સતત નજરઅંદાજ કરી છે। તેમની બેદરકારીને કારણે આ માહિતી પોલીસ સુધી પહોંચી જ ન હતી। જો કે હવે ઉદ્યોગ જગત આ મામલે તમામ કામદારોનો ડેટા મેળવવા અને પોલીસ વેરિફિકેશન કરાવવા માટે જઈ રહ્યા છે। આપણા વાપીમાં ઉદ્યોગોમાં કામ કરતો ઝડપાઈ ગયો, એના સંદર્ભમાં હું મારા ઉદ્યોગકારોને એક વિનંતી કરવા માંગુ છું કે પાસ્ટમાં બી એક બહુ સારી સિસ્ટમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી અને પોલીસ ડિપાર્ટમેન્ટથી એક બહુ સારી સિસ્ટમ ચાલતી હતી। એ જ સિસ્ટમના ભાગરૂપે આપણે આપણા કામદારો, કોન્ટ્રાક્ટરો અને સિક્યુરિટીના માણસોનું આપણે ડેટા રાખીએ અને જે નવા માણસોને આપણે જોબ પર રાખ્યા પહેલા એના જે ડોક્યુમેન્ટ છે એ આપણે ચેક કરીએ। વર્ષમાં અવારનવાર જિલ્લા કલેક્ટર દ્વારા વાપી અને જિલ્લામાં વિવિધ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા કામદારના ફોટા અને ઓળખ પુરાવા જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે। તેમ છતાં વાપી સ્થિત અનેક કંપનીના સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પોલીસ સુધી કામદારોની સાચી માહિતી પહોંચતી નથી।
જો કે આ બાબત ધ્યાનમાં આવતા પોલીસે દરેક કંપનીના સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોને પોતાના કામદારોની માહિતી આપવા જણાવ્યું છે. તાજેતરમાં જ એટીએસની ટીમે અત્રેથી એક ગંભીર ગુનાના આરોપી નક્સલીને અહીંથી એરેસ્ટ કરેલ છે કે જે ત્યાં આઉટ સ્ટેટમાં વોન્ટેડ હતો. દરેક કોન્ટ્રાક્ટર અને જે કંપનીના માલિકો છે એને અમે વખતો વખત નોટિફિકેશન દ્વારા, જાહેરનામા દ્વારા અને અત્રેથી પણ પત્રો લખીને એમને જાણ કરીએ છીએ કે તમારા ત્યાં રાખવામાં આવતા કોઈ પણ આઉટ સ્ટેટ પરપ્રાંતીય કે લોકલ માણસ જે તમારે ત્યાં રહે એ લોકોના આઈડી પુરાવા મેળવી એ ખાતરી કરી અને પછી પોલીસને એ અંગેની જાણ કરવી. દેશના અન્ય પ્રદેશમાં ગુનાઓ કરી વાપીની અટપટી ચાલમાં ગુનેગારો આશ્રય લેવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસની મુશ્કેલીઓ પણ વધી છે. ત્યારે સમયે સમયે પોલીસે કોમ્બિંગ તેમજ પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કથી ગુનેગારોને ઝડપી પણ પાડે છે. ત્યારે કંપનીના સંચાલકો પણ પોતાના કારખાનામાં કામ કરતા